હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું જ્ઞાન સાધનાની પરીક્ષા જે વિદ્યાર્થી મિત્રોએ આપી હતી, એટલે કે CGMSની બરાબર। આ CGMSની પરીક્ષા આપી હતી ને એમાંથી પાસ થઈ ગયા પછી મેરિટની અંદર આવ્યા પછી તેમણે તે વિદ્યાર્થીઓ બરાબર પ્રોવિઝનલની આવ્યા પછી એમણે રજિસ્ટ્રેશન કરવાનું થયું હતું અને એમાં આદર્શ નિવાસી શાળાનું જે બટન ઓપ્શન પસંદ કર્યું છે જે વિદ્યાર્થીઓએ, તે વિદ્યાર્થીઓને આદર્શ નિવાસી શાળા મળી ગઈ છે અને એમનું ફાઇનલ રિઝલ્ટ આવી ચૂક્યું છે। એટલે કે રિઝલ્ટ શું છે કે એ વિદ્યાર્થીઓનું ફાઇનલ સિલેક્શન આવી ચૂક્યું છે। કહેવા જઈએ તો એનું શું કહેવાય, શાળા એલોટમેન્ટ એટલે કે શાળા ફાળવણી, આવું શાળા એમની સ્કૂલની ફાળવણી કરી દેવામાં આવી છે। તો આ વિદ્યાર્થી મિત્રો છે એ વિદ્યાર્થીઓને તો સૌપ્રથમ ખૂબ ખૂબ અભિનંદન, અને તેઓ આ રીતે પ્રગતિ કરતા રહે બરાબર દિન પ્રતિદિન વર્ષે, અને સરકારની જે યોજનાઓ છે એનો લાભ લે અને એનો સદઉપયોગ કરે એવી આશા રાખું છું। હવે વાત કરીશું આપણે મૂળ કે અહીંયા જે તમે સર્ચ બોક્સ છે એમાં જઈને તમારો 18 આંકડાનો નંબર નાખશો એટલે તમારું નામ આવી જશે। સર્ચ કરવાની રીત બતાવું છું બરાબર। તો તમારે સર્ચ કરવા માટે પીડીએફની અંદર જઈને અહીંયા આવું સર્ચ બોક્સ હશે, એમાંથી અહીંયા નાખવાનું રહેશે એટલે તમારો 18 આંકડાનો નંબર નાખશો એટલે તમારું નામ આવી જશે, જેન્ડર આવી જશે બરાબર, જેન્ડર આવી જશે, અને પછી તમે કઈ સ્કૂલમાંથી હતા એટલે કે પ્રાઇવેટમાંથી હતા અને ગવર્મેન્ટમાંથી, તો પ્રાઇવેટના કયા બાળકો હોઈ શકે, જે RT વાળા હતા એ બાળકો હોઈ શકે, એમનો વાલીનો સુધીનો કોન્ટેક્ટ નંબર હોય છે, કયા જિલ્લામાંથી પરીક્ષા આપી છે બરાબર, કયા જિલ્લામાંથી, અમદાવાદના છે કા બનાસકાંઠા કા પાટણ મહેસાણા ગમે ત્યાંનો બાળક હોઈ શકે બરાબર। એમાંથી જિલ્લામાંથી પાછો કયો તાલુકો છે એની વાત કરી છે, કયો તાલુકો છે એની વાત કરી છે અહીંયા, કે કયા તાલુકામાંથી એને સ્ટુડન્ટે એક્ઝામ દીધી છે। હવે જે એલોટમેન્ટ થયેલી ડિટેલ છે એટલે કે એલોટમેન્ટ એટલે કે એલોકેશન ડિટેલ છે, એટલે કે ફાળવણી માહિતી છે કે એમને કઈ સ્કૂલમાં એડમિશન મળ્યું। દાખલા તરીકે અમદાવાદમાં મળ્યું છે, અમદાવાદમાં OBC હોય કા ST હોય, EWS કોઈ બી હોય, SC કોઈ બી। હવે તમે નેક્સ્ટ આગળ પણ દેખી શકો છો, અહીંયા દરેકને અલગ અલગ જગ્યાએ અમદાવાદ છે, પછી આ ડાંગ આહવામાં પહોંચી ગયા છે બરાબર, એ રીતે અલગ છે। A B થી ચાલુ થયા છે, અહીંયા B આવશે એટલે ભાવનગર, બરોડા બધા આવી જશે, સુરત આવ્યું, દેખો ભરૂચ છે, અંકલેશ્વર છે, આ ટોટલી છે। ઓકે મિત્રો, આ રીતે તમે આને સર્ચ કરશો, ચિંતા ના કરતા, આની જે પણ પીડીએફની લિંક છે એ ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, અને આ રીતે તમે આને સેવ કરીને અને તમારું નામ ખોલી શકો છો। વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા। ફરી મળીશું આવી જ માહિતી સાથે, ત્યાં સુધી રજા આપો, જય હિન્દ।